તારીખ 24/3/2024ને રવિવારના રોજ સુરત શહેરમાં આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોકવાડી મહાકાયા મહાશક્તિ મહાદેવી આદ્ય શક્તિ સ્વરૂપ 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાના સાનિધ્યમાં તથા સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી શ્રી મેલડીમાના મંદિરે ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ સદગુરુદેવશ્રીને 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોકવાડી મહામાયા આદ્ય શક્તિ સ્વરૂપ ભગવતી શ્રી મેલડી માને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડી હતી અને પછી શ્રી મેલડી માની આરતી કરી હતી। ત્યારબાદ શુભ પ્રસંગે પધારેલ સર્વે ભાવિક ભક્તોએ શ્રી મેલડી માના ગુણગાન ગાઈને સત્યસંગ કર્યો હતો અને દીકરીઓ ગરબે રમી હતી, જેનાથી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયે બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોકવાડી મેલડીમાએ ખૂબ હરકાઈને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના મુખેથી આશીર્વચનો બોલીને આ શુભ પ્રસંગે પધારેલ સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ ફાગણ સુદ પૂનમ એટલે કે હોળીના તહેવાર નિમિત્તે સૌ ભાવિક ભક્તો સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી સાથે રંગબેરંગી રંગોળી હોળી રમ્યા હતા। સર્વે ભાવિક ભક્તોએ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને રંગબેરંગી રંગ લગાવ્યો હતો અને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ સૌ ભક્તોને રંગ લગાવીને આશીર્વાદ આપ્યા હતા। શુભ પ્રસંગે પધારેલ સૌ ભક્તો ગરબે રમ્યા હતા તેમજ એકબીજા પર રંગ લગાવીને ખૂબ આનંદ માણ્યો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। ચેતન બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।